બાળપણમાં ખુલ્લી અગાસીમાં બેસી અને આકાશમાં ટમટમતા તારાઓ તમે જરૂર જોયા હશે, પણ આકાશના પદાર્થોના નામે આપણે બે જ વસ્તુને ઓળખીએ છીએ, સૂર્ય અને ચંદ્ર. આવા એક પણ તારાઓને આપણે ઓળખતા હોતા નથી. આ તારાઓ વિશે તમારે રસપ્રદ માહિતી જોતી હોય તો એક સરસ મજાની ગુજરાતીમાં પુસ્તક છે, અંતરિક્ષના આજ્ઞા. ધ્રુવ ભટ્ટ એટલે કે ધ્રુવ દાદા દ્વારા આ રચિત પુસ્તકમાં 16 ચેપ્ટર છે, જે 16 ચેપ્ટરમાં 16 વાર્તાઓ કહેવામાં આવી છે. આ પૌરાણિક વાર્તાઓના માધ્યમથી સરસ રીતના આકાશમાં દેખાતા નક્ષત્રો, રાશિઓ, તારાઓ જેમ કે ધ્રુવ તારો, સપ્તર્ષિ, આ ઉપરાંતના નક્ષત્રો અને એ સિવાયના પણ અગત્ય તારો, ઘણા બધા તારાઓની સરસ વાર્તાઓના માધ્યમથી માહિતી આપવામાં આવી છે. તારાઓ કેમ બન્યા, એમની બનાવટ શું છે, કેટલો ચમકદાર છે, ક્યારે દેખાય છે, અને આ અલગ અલગ નક્ષત્રો કયા મહિનામાં આકાશમાં કઈ જગ્યાએ દેખાશે એમના સરસ મજાના નકશાઓ પણ મૂકવામાં આવ્યા છે. જો તમારે આકાશમાં ટમટમતા આ તારાઓને ઓળખવા હોય તો આ પુસ્તક જરૂરથી વાંચજો. અને જો તમે આ પુસ્તક પહેલા વાંચેલું હોય તો કમેન્ટ કરીને જણાવો કે આ પુસ્તક તમને કેવું લાગ્યું.